ડ્રેસ હે ગાઈસ, કેમ છો બધા? ઉમ્મીદ છે બધા મજામાં જ હશો. આપણે અહીંયા મજામાં જ છે. તો જો આજે કેવું થયું, સવારે સરગી કરવા ઉઠી તો સરગી કહીને પછી વિચાર્યું કે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં, પણ ફૂલ આળસ આવીને ફૂલ નીંદર આવતી હતી તો પછી હું સૂઈ ગઈ. તો સૂઈ ગઈ ને કાલ તો એમ તો આવી આઠ વાગે, એટલે 8 વાગે પછી જમ્યું, 8:30 વાગે જમીને આરામથી બેઠી, પણ 9 વાગે સૂઈ ગઈ કે છેટ સવારે છે ને 4 વાગે આંખ ખુલી, મારી ઓટોમેટિક ખુલી ગઈ, ન અલાર્મ રાખ્યું કે ન કાંઈ. 4 વાગે ઉઠી, પછી સરગી કરી. સરગી માટે પહેલાં તો રોટીન બનાવી, પછી સરગી કરી, નમાજ પડીને પછી સૂઈ ગઈ. તો અત્યારે છેટ ઉઠી છું. કેટલા વાગ્યા છે અત્યારે? બપોરના 2 વાગે ઉઠી છું ને અત્યારે હું જાઉં છું ઓફિસે. તો ઓફિસે જાઉં પછી જો કાલે આપણે ઈદની શોપિંગ કરવા ગયા હતા પણ કાંઈ મેળ આવ્યો નહીં, તો પછી રહેવા દીધું. આજે પાછું બજારે જવું છે, જોઈએ આપણે કાંઈ મળે છે કે નહીં. પહેલાં ઓફિસ જઈ આવી, પછી જોઈએ કે કેવી રીતના ટાઈમ મળે છે. જો પોસિબલ થશે તો આજ બજારે જવું છે, તો હું આજ પાછી તમને બજાર બતાવીશ કે આજે આપણે મળે છે કે નહીં. આજ તો મારે ગમે એમ કરીને ઈદ માટે લઈને આવવું છે. તે દિવસે લઈને આવી હતી તો લીધું તો ખરી, પણ ઈદ માટે નહોતું લીધું. પણ જો આજે હું લઈને આવું ને પછી તમને બતાવું કે મેં શું લીધું. આયા ઉપર છે અહીંયા આવી દીધી તમારે ઇંગાળા નહીં ને ઓલી એક્સરસાઇઝ નથી આવતી ને તમને બધું ઘણું રાખ્યું છે. જાની રાહ જોવે છે.
The next day. સરસ છે. હા આવી સરસ લાગે. આ ગ્રીન એ સરસ લાગે. હા સારો છે કલર તો લાઈટ એકદમ. સારી છે. એ કેવી છે બતાવો તો લવંડર નીચે વાળી. એ આ જોઈ એવી ઈ જ છે મોટી સાઈઝ છે કેવી એક કમ્ફર્ટના પેન્ટ આવે ને ઈ આવી હા આવી જાય છે મસ્તીના લેગી એ જ લેવાય ને. એકવાર અહીંયા ક્યાંકથી મેં ટોપ ને લીધું હતું કંઈક યાદ નથી. હવે આમ તો મને કંઈ લાગતું નથી કા. ડ્રેસ છે ક્યાં ગયા હે? મેં લીધો ને જે કાલે એનો દુપટ્ટો એવો જ છે મસ્ત. ઝુમકા જોઈ લો પેલા જો. બ્લેક કલરના છે ને આવા મસ્ત લાગે. લાઈટમાં ચમકે આવા હેરસલ લાગે છે. પેલા હું આવા બહુ પહેરતી. ખબર ફેશન ની કઈ રીતે. પણ બધા કપડા ઘડી ઘડી બદલાવીએ એટલે મેચ ન થાય. તો આપણે જો ઘરે આવી ગયા શોપિંગ કરીને અને ફાઇનલી આજે મેં ઈદની શોપિંગ કરી છે. એક જ ડ્રેસ લીધો છે ઈદ માટે અને એક જે ડ્રેસ લીધો છે એ આપણે વાસ ઈદમાં પણ પહેરી શકશું. વધારે કાંઈ આપણે લીધું નથી. જો તો અત્યારે હું લઈને બેઠી છું તમને દેખાડવા માટે કે આપણે શું લઈને આવ્યા. કે ફાઇનલી આપણે છે ને સાદો સિમ્પલ સોબર ડ્રેસ જેવો જોતો હતો ને એવો મળી ગયો છે. કેમ કે મને વધારે છે ને ભરચક હેવી એવું કાંઈ ન ગમે. મને છે ને સાવ સાદા ને સિમ્પલ હોય ને તો હું પછી શું ઈદ પછી આપણે ક્યાંક બહાર કે જવું હોય ને ફરવા તો આપણે એ પહેરી શકીએ. દરગાહે કે જઈએ ને તો પહેરી શકીએ. એટલે પછી જે હેવી લઈએ ને એ છે ને પછી બારે હું પહેરી ન શકું અને મને એટલા હેવી ગમે પણ નહીં. એટલે જો મેં સાવ સાદા ને સિમ્પલ લીધા છે. પણ તમને બતાવું છું કે મેં કેવા લીધા. પહેલાં તો તમે આ જોઈ લો. પહેલાં તો મેં છે ને આ બંગડી લીધી છે સાદી વેલ્વેટની આવે છે ને એ લીધી છે. 12 લીધી છે. આમાં પછી આપણે મિક્સ મેચ કરીને પહેરવાનું. એટલે આ લીધી. રાખી દો. પછી એક આ લીધા છે ઇયરિંગ બ્લેક જ એ પણ. હવે પહેલાં તો છે ને હું તમને
આપણે આની પહેલાં જે વિડીયો મેં અપલોડ કર્યો હતો ને, જેમાં મેં કીધું હતું કે તમે લોકો મને કહેજો કે મેં કયો ડ્રેસ લીધો છે. એમાં ઘણા લોકોએ મને કમેન્ટ કરી કે તમને રેડ કલરનો સારો લાગતો હતો, રાણી કલરનો સારો લાગે છે, વ્હાઇટ કલરનો સારો લાગે છે. અને એમાંથી એક કમેન્ટ છે ને એની સાચી પડી છે. તો હું તમને બતાવી દઉં કે મેં કયો ડ્રેસ લીધો છે. પર્પલ. એમાં એક બેને લખેલું હતું કે પર્પલ કલર છે ને એ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને પ્લસ એ ડ્રેસ છે ને એ પણ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો અને તમને સારો પણ લાગતો હતો તો એ લેવાય એમ લખ્યું હતું કમેન્ટમાં. તો સાચી વાત છે, મને પણ છે ને આ જ કલર પણ આ જ ગમ્યો હતો ને. આ છે ને ન્યૂ ડિઝાઇન હતી, ન્યૂ પેટર્ન હતી, એટલે મને આ જ ગમ્યો હતો. તો મેં આ જ લીધો હતો ફાઇનલ, પણ મેં ત્યારે દેખાડ્યો નહોતો. તમને અત્યારે બતાવી દઉં છું. જો સાવ સાદો અને સિમ્પલ છે, આવી રીતનું કંઈક વર્ક છે, પણ બહુ મસ્ત છે ને. તો આપણે એક આ લઈ લીધો, મને બહુ જ ગમ્યો હતો આ. ને મેં ક્યાંથી લીધો ને હું અહીંયા સાઈડમાં છે ને, આ સાઈડ કે આ સાઈડ બેમાંથી એક સાઈડ તમને લગાડી દઈશ. ધર્મેન્દ્ર રોડ ઉપરથી લીધો હતો, લાડકીમાંથી. ત્યાં છે ને કલેક્શન બહુ મસ્ત મસ્ત આવ્યું છે, નવું ઈદનું કલેક્શન પ્લસ ટ્રેન્ડિંગ જેટલું કલેક્શન હોય ને એ બધી વસ્તુ અહીંયા બહુ જ મસ્ત મળે છે લાડકીમાં. તો તમે લોકો પણ જાજો એકવાર વિઝિટ કરીને આવજો, તમને પણ ગમશે. મને તો ગમ્યું, તમને પણ ગમશે. ઠીક છે, તો ચાલો હવે આપણા ઈદનો ડ્રેસ ખોલીને નહીં બતાવું, આમ જોઈ લ્યો. જો કે આપણે મેં એમાં વિડીયોમાં પહેરીને બતાવ્યો છે, એકવાર પાછો રિપીટ કરીને જોઈ લેજો. બહુ જ મસ્ત છે. આને જો, તારી માટે નથી મારો ચીબરો, બહુ જ મસ્ત. સાઈડમાં વહી જાય. બહુ જ મસ્ત કલેક્શન છે અહીંયા પણ. તો આ મને બહુ ગમ્યું, અતિ છે. સાચું એનું કંઈ ગળું છે. તો આ હતી આપણી કંઈક ઈદની શોપિંગ. અને એક શું કહેવાય, હા એક હીલ પણ લીધા છે, એ પણ મેં પેક કરીને રાખી દીધા, એટલે અત્યારે બતાવતી નથી. અને એક આપણી પાસે ઓલરેડી એમને પડ્યા છે, નવા છે, મેં એકે વાર પહેર્યા નથી. તો પછી મેં છે ને ચપ્પલ કે હિલ્સમાં એવો કંઈ ખોટો ખર્ચો ન કર્યો. અને બંગડી પણ હું એટલું કાંઈ પહેરતી નથી, પણ આ મને ગમી. તો મેં કીધું આપણે એમાં પર્પલ ડ્રેસમાં છે ને મેચ આવી જશે બ્લેક કલરની. તો આમાં છે ને આપણે મિક્સ મેચ કરી અને પહેરી લેશું, બરાબર ને. કેમ કે ઈદના દિવસે જ બંગડી પહેરીશ, બાકી તો આડે દિવસે તો આપણે એટલું કાંઈ હોય નહીં. તો આ હતી આપણી ઈદની શોપિંગ. ફાઇનલી આપણે મળી ગયા કપડાં, અને ઈદમાં પહેરીને બતાવીશ કેવા લાગે છે. કેમ કે ઓમ તો આપણે તૈયાર કે થયા ના હોય તો એટલા કાંઈ ખબર ન પડે, પણ તૈયાર થઈને પછી પહેરીએ ને તો મસ્ત લાગે. ઠીક છે, તો ચાલો આ હતો આપણો આજનો વ્લોગ. અને આ વ્લોગ આપણે છે ને, આ વ્લોગ આપણે 2 દિવસ કન્ટિન્યુ કર્યું. પછી મેં એકી સાથે 2 દિવસનું કન્ટિન્યુ મિક્સ કરી દીધું. પછી મેં કીધું પછી બહુ અલગ અલગ દિવસે વળી ખરીદી શોપિંગના નાખીને તો મજા ના આવે જોવાની, એટલે મેં પછી 2 મર્જ કરી અને નાખી દીધા. તો આ હતો આપણો આજનો વ્લોગ. કેવો લાગ્યો કહેજો. તો વ્લોગનો કરીએ છીએ એન્ડ, મળીએ છીએ હવે નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો. બાય.